અમદાવાદના બાવળામાં વરસાદી પાણીથી લોકોને હાલાકી પડી રહી છે। ઢેઢાળ ગામમાં વરસાદી પાણીથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। ઢેઢાળથી વિરમગામના રસ્તે ઘૂંટણસમા પાણી ભરાયા। ઢેઢાળ ગામની 5000થી વધારે વસ્તી આનાથી પરેશાન થઈ રહી છે। વિરમગામ જવાનો માર્ગ 25થી વધારે ગામડાઓને જોડે છે, તો ઠેર ઠેર પાણીના જમાવડાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા। છેલ્લા 2 વર્ષથી અમારા ગામમાં પાણી ભરાવાની ખૂબ જ સમસ્યા વધી રહી છે। પહેલા જ વરસાદમાં ગામમાં ખૂબ જ પાણી ભરાઈ જાય છે અને ગામના રહીશો ખૂબ જ હેરાન થાય છે। વિદ્યાર્થીઓ, વાલીઓ, વડીલો અને કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ પણ ગામમાં નથી આવી શકતી। વિદ્યાર્થીઓ ભણવા માટે આમાંથી પાણીમાંથી પસાર થઈને જવું પડે છે। તંત્ર ખૂબ જ નિષ્ક્રિય છે આ બાબતે, કોઈ પણ કામગીરી કોઈ કરતા નથી। ઘણી બધી રજૂઆતો છતાં આ કામ આગળ વધતું જ નથી અને કોઈને કરવાની દાનત હોય એવું લાગતું પણ નથી। આ ગામ છેલ્લા 2 વર્ષથી સતત આ સમસ્યાથી જ પીડાઈ રહ્યું છે। કોઈ એક જ આવી સમસ્યા ઉકેલ લાવવા કોઈ માગતું જ નથી। એમ ખૂબ નાની સમસ્યા છે, આનો ઉકેલ લાવવા કોઈ માગતું નથી અને આ ગામ છે પાછળના બીજા 25 ગામોથી જોડાયેલું છે કે જેને બાવળા જવા માટેનો રસ્તો જોઈએ છે। તો અહીંયા ઘણા બધા વાહનો ઊભા રહે છે બગડીને અને બાવળાથી સૌથી નજીકનું ગામ છે, તો પણ આ સમસ્યા ઉકેલવામાં બાવળાનું કે કોઈ ગામના બીજા કોઈ તંત્રનો કે કોઈનો કાંઈ હાથ છે તે કોઈ કરતા જ નથી। એટલે આ સમસ્યાને જલ્દીથી ઉકેલો એવી અમારી ગ્રામજનોની અમારી એક અપેક્ષા છે, એક વિનંતી છે કે આ સમસ્યાને જલ્દીથી ઉકેલો।